નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંચનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે આપણે આગળના વિડીયોમાં જોયેલું કે આપણે રેડીમેડ કુર્તી મળે સિમ્પલ ઉપર ગળાની, તો એનું કટિંગ કેમ કરવું, એ વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે વિડીયો કટિંગનો જોવો તો તમને વધારે ખ્યાલ આવીશ. આપણે આજે શીખવાના છે ને સિલાઈ, તો ગળાનું ફિનિશિંગ કેવી રીતના, અસ્તર વગરનો આપણે ડ્રેસ હોય તો કેવી રીતનાનું ગળાનું ફિનિશિંગ લેવું એ આજે હું તમને સમજાવીશ. તો આ રીતે મેં ગળા પટ્ટી કટ કરેલી છે, તમે જોઈ શકો છો. આવી રીતના મેં ઘણી વખત બતાવેલું છે કે આવી રીતના તમે ગળા પટ્ટી કટ કરી ને સિલાઈ કરો તો તમને ઇઝીલી ગળાનું ફિનિશિંગ આવી જાય. આ રીતે કાપડમાં આપણે શેપ આપી ને આ રીતે કટિંગ કરવાનું છે. જે રીતના આપણે બુકરમમાં કટિંગ કરીએ એ રીતે આપણે કટિંગ કરવાનું હોય છે. આ રીતે મેં બુકરમ પણ કટ કરેલું છે, તમે જોઈ શકો છો. જેવું આપણે ગોળ ગળું છે, મેં આગળનો પાર્ટ લીધેલો છે, બરોબર. તો આપણે કેવી રીતના ફિનિશિંગ લેવું એ તમને હું સમજાવું. આ રીતે આપણે આ સીધો પાર્ટ રાખવાનો છે ને આપણી પટ્ટી છે ને ઉથમી રાખી દેવાની છે, બરોબર. આ રીતે આપણે સિલાઈ સ્ટાર્ટ કરવાની છે. આ રીતે આમાં તમે ઉરે પટ્ટી કરતા તમે ઇઝીલી આગળ આ પટ્ટીમાં ફિનિશિંગ શીખી શકશો. જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે એને ગળાનું ફિનિશિંગ લેવું બહુ અઘરું લાગતું હોય છે, ડ્રેસ હોય કે બ્લાઉઝ. તો તમને ઇઝી મેથડથી હું તમને સમજાવવાની કોશિશ કરું છું, સરળ રીતે, કે કેમ કે તો તમે શીખી શકો. આ રીતે આપણે પટ્ટીમાં પહેલાં આ રીતે સિલાઈ લઈ લેવાની છે આ પાર્ટમાં. આ રીતે પછી તમારે કેવી રીતના બુકરમ લગાવવું એ પણ તમને સમજાવીશ. તમે બુકરમમાં પ્રેસ પણ કરી શકો અથવા હું તમને સિલાઈ બતાવું એ રીતે પણ કરી શકો. આ રીતે પૂરેપૂરો વિડીયો જોજો. તમે આગળ પાછળના ગળાનું જે આપણે ફિનિશિંગ લેવાનું હોય એ બંને તમને બતાવીશ, તો તમે ઇઝીલી શીખી શકશો. આ રીતે મેં સિલાઈ લઈ લીધી. આપણે જે ગળા પટ્ટી છે આ રીતે તમારે લગાવવાની છે, તમે જોઈ શકો છો. આ રીતે હવે આપણે જે આ કેનવાસ આપણે કટ કરેલો છે એને આપણે લેવાનો છે, બરોબર. એને આપણે પટ્ટી છે એની ઉપર જ રાખી દેવાનો છે. આ રીતે આપણે હવે એની ઉપર પણ સિલાઈ લઈ લઈએ. આમાં તમે પ્રેસ પણ કરી શકો. આ જે આપણે બુકરમ છે એ આપણે પ્રેસ કરવાનો બુકરમ છે, એટલે તમે પ્રેસ કરીને પણ લગાવી શકો પટ્ટીમાં. ને ડાયરેક્ટ તમે એ રીતે પણ કરી શકો, ડાયરેક્ટ પટ્ટીમાં પહેલાં લગાવી ને પછી આ રીતે પટ્ટીમાં પણ લગાવી શકો. બંને રીતે થઈ શકે. આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. હું જે રીતે બતાવું ખાસ ધ્યાન દેજો કે કેવી રીતના હું સિલાઈ લઉં છું. એકદમ ગોલાઈમાં સિલાઈ આવવી જોઈએ. ગોળ ગળું બનાવતા હોય તો એકદમ ગોલાઈ આવવી જોઈએ, તો તમારે સુંદર મજાનું તમારું ગળું બનીને કમ્પ્લીટ થશે. સિલાઈમાં તમારે આડાવડી સિલાઈ ન આવવી જોઈએ, એનું ખાસ ધ્યાન દેજો. પ્રેક્ટિસ કરજો. જે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય એને સિલાઈમાં ઘણો બધો પ્રોબ્લેમ થતો હોય. આ રીતે આપણે લગાવી લીધું છે. હવે આપણે બધી કટરની મદદથી બધી જગ્યાએ આ રીતે કટ લગાવવાના છે, એ ખાસ ધ્યાન દેજો. કટ લગાવવાથી તમારે જેવો શેપ હોય એ પ્રમાણે થશે, બાકી તમારે કાપડ ખેંચાશે. એટલે આ રીતે તમારે છે ને પહેલાં કટ તો ખાસ લગાવવાના. ગમે એ પેટર્ન બનાવો તો તમારે આ રીતે કટ તો લગાવી જ લેવાના. સિલાઈમાં કટ ન લાગે એનું ધ્યાન દેવાનું, બાકી પાછી તમારે સિલાઈ ભરવી પડશે. આ રીતે આપણે કટ લગાવી લઈએ બધીમાં. એક સ્ટેપ બતાવું છું, એ પ્રમાણે તમારે કરતું જવાનું છે. આ રીતે મેં કટ લગાવી લીધા, તમે જોઈ શકો છો. હવે જે આ પટ્ટી છે એમાં આપણે સિલાઈ લગાવવાની છે, તો હું તમને થોડી બતાવી દઉં કેવી રીતના તમારે સિલાઈ લગાવવી એ તમને સમજાવી દઉં. આ રીતે ફક્ત આપણે બુકરમ ને આ કાપડને લીધું છે, આપણે જે ડ્રેસનું કાપડ છે એને છોડી દેવાનું છે, બરોબર. આ રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે. એ રીતે સિલાઈ લગાવી ને આપણે પટ્ટી તૈયાર કરવાની છે. જે ગોલાઈ છે એ પ્રમાણે આપણે સિલાઈ લેતી જવાની છે. આ રીતે
તમે જોઈ શકો છો હું કેવી રીતના સિલાઈ લઉં છું। આ રીતે તમારે ફરતી આપણે જે ગળાની પટ્ટી છે એમાં સિલાઈ લેવાની છે, તો હું લઈ લઉં છું। તમે જોઈ શકો છો સુંદર મજાની આ રીતની મેં ગોલાઈમાં આપણે સિલાઈ લઈને આ રીતે પટ્ટી તૈયાર કરી છે। આ રીતે તમારે પટ્ટી તૈયાર કરવાની છે, બરોબર। હવે આપણે કેવી રીતના ગળાનું ફિનિશિંગ લેવું એ તમને સમજાવી દઉં। અંદરની સાઈડ આપણે ફોલ્ડ કરતું જવાનું છે, આ રીતે એકદમ ધાર ઉપર આપણે સિલાઈ લગાવતી જવાની છે। એકદમ સુંદર મજાનું તમારે ગોળ ગળું બનીને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો આમાં તમારે નીચેની પટ્ટી ન દેખાય એનું ખાસ ધ્યાન દેજો। આ રીતે આપણે ગોળ સિલાઈ લગાવતા જઈએ એટલે આપણું ગોળ ગળું બનીને તૈયાર થઈ જશે। આ રીતે સિમ્પલ કુર્તી હોય રેડીમેડ એમાં આવી રીતના ગળું બનાવેલું હોય છે। તમે ઉરે પટ્ટી લઈ ને નીચેથી ઉપર પટ્ટી ફોલ્ડ કરીને પાઇપિંગ જેવું પણ બનાવી શકો, એમાં પણ સુંદર મજાનું તમારું ગળું લાગે છે। હું તમને આ સિમ્પલ ગળું બતાવું છું। જે રેડીમેડ કુર્તી હોય આપણે ઉપર ગળાની સિમ્પલી કુર્તી આવે એમાં આ રીતનું ગળું આવે છે, તો આ રીતે તમને બતાવું છું। તમે આ રીતે સીવીને ઘરે બેઠા રેડીમેડ જેવી ટૂંકમાં બનાવી શકો। તમારી પાસે કાપડ હોય આવી રીતના ડિઝાઇન વાળું કે સિમ્પલ તમે કોઈ બી કુર્તી બનાવીને પહેરી શકો। આ રીતે આપણે તૈયાર કરવાનું છે। તમે જોઈ શકો છો કેવી રીતના એકદમ ધાર ઉપર સિલાઈ આવવાની, તો સુંદર મજાનું તમારું ગળું બનીને તૈયાર થશે। આ રીતે મારી ચેનલમાં મેં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે, 450 ઉપર છે, તો તમે બધા વિડીયો જોજો। ઘરે બેઠા તમે સીવણ કરી શકશો, તમારે ઘરની બહાર નીકળવાની જરૂરિયાત નથી, કોઈ ક્લાસ કરવાની જરૂરિયાત। હરેક વસ્તુ મેં શીખવાડેલી છે, ગવર્મેન્ટ ક્લાસીસ હોય કે ITI ક્લાસીસ, આ રીતે મેં તમને શીખવાડવાની કોશિશ કરી છે। તો તમે મારી ચેનલની જરૂર વિઝિટ કરજો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો। ને ભાઈઓ બહેનો જે તમે જોવામાં આ વિડીયોને લાઇક કરવાનું ભૂલી જાઓ છો, તો તમારી બેનને સપોર્ટ કરવા માટે લાઇક જરૂર કરજો ને એક નાની એવી કોમેન્ટ કરજો। આ રીતે આપણે ધાર સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે। હવે આપણે બાજુમાં એક સિલાઈ લગાવવાની છે જે પટ્ટીનું ફિનિશિંગ લેવા માટે। આ રીતે આપણે પટ્ટીનું ફિનિશિંગ લેવાનું છે। આ પટ્ટીને બેસાડવા માટે તો આપણે એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને આ રીતે આપણે સિલાઈ લેવાની છે, તો સુંદર મજાનું આપણે પાછળની જે પટ્ટી છે એનું પણ ફિનિશિંગ આવી જશે। તો આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે। તમારે ગોળ છે એ રીતે ગોળ જ લેતી જવાની છે। આ રીતે એક સરખી આપણે જગ્યા રહે એ રીતે આપણે સિલાઈ લગાવવાની છે, તો તમારા ગળાનું ફિનિશિંગ સુંદર લાગે એટલે ખાસ ધ્યાન દેજો। જે રીતના હું વિડીયામાં બતાવું એ રીતે તમારે સિલાઈ લેવાની છે। આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતે ગોળ ગળું તમારું કમ્પ્લીટ થશે। આ રીતે આપણું પાછળનું ફિનિશિંગ આ રીતે આવશે પટ્ટીમાં, તમે જોઈ શકો છો આ રીતે બેસી જશે। આ રીતે પટ્ટીનું ફિનિશિંગ આવશે ને આગળનું પાર્ટ આપણો આ રીતે તૈયાર થશે। હવે આપણે બીજો પાર્ટ આપણે પાછળનો પાર્ટ છે ભાગ એને આપણે ગળાનું ફિનિશિંગ લેતા શીખવાડું તમને। તો આ રીતે આપણે પાછળનો ભાગ લીધો છે, ઉપર ગળાનું છે ને આ રીતે આપણે પટ્ટી છે। હવે તમે બુકરમ વગર પણ કરી શકો। પાછળના ભાગમાં આપણે બુકરમ વગર બતાવો તમને કે કેવી રીતના ફિનિશિંગ લેવું, એ પણ સુંદર મજાનું તમારું ફિનિશિંગ આવી જશે। આ રીતે આપણે આ સીધો પાર્ટ ને આ ઉથમી જે રીતે આપણે બતાવેલું છે એ રીતે જ કરવાનું છે। આ રીતે આપણે સિલાઈ લગાવતા જઈએ। ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવી છે કે લેડીઝ શર્ટ તમે બનાવતા શીખવાડો, તો ટૂંક સમયમાં હું વિડીયો અપલોડ કરીશ। જે મારા રેગ્યુલર વિડીયા જોવે છે, મારા સબસ્ક્રાઈબ છે, એ બધા મને કોમેન્ટ કરે છે, તો હું જરૂર ટૂંક સમયમાં તે વિડીયો લઈને આવીશ।
હરેક કોમેન્ટની તમને રિપ્લાય દેવાની કોશિશ કરું છું ને હરેક હું કોમેન્ટ વાંચું છું. આ રીતે આપણે પટ્ટીમાં ડબલ સિલાઈ લગાવ. હવે આપણે ફક્ત પટ્ટીમાં સિલાઈ લગાવી લઈએ. આ રીતે તમારે સિમ્પલ ગળું બનાવવું હોય બુકરમ વગર તો પણ તમે બનાવી શકો. એ પણ તમને હું બતાવી દઉં. તમારી જોડે કોઈ બુકરમ કે કંઈ ન હોય તો આ રીતે તમે પણ બનાવી શકો. એકદમ સરળ રીત છે. આપણે પટ્ટીમાં પણ સિલાઈ લગાવી લીધી, તમે જોઈ શકો છો. હવે આપણે જે આગળના પાર્ટમાં કરેલું એ રીતે બધી પટ્ટીને આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાની ને આપણે ધારની સિલાઈ લગાવી લીધી. આ પાછળનું ગળું છે, આપણે જે લીધેલું એ આગળનું ગળું છે. ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ એ પણ આવતી કે મેડમ પાછળના ગળામાં કેવી રીતના ફિનિશિંગ લેવું તે પણ બતાવો. તો આજે આ બે વિડીયો કમ્પ્લીટ થઈ ગયા છે. આગળ ને પાછળનું ગળું હોય ડ્રેસનું તો તમારે કેવી રીતના એનું ફિનિશિંગ લઈને તમારે કમ્પ્લીટ કરવું એ આજે આ વિડીયોમાં તમે જોઈને શીખી શકશો. આ રીતે તમે જે જુઓ છો ભાઈઓ બહેનો ઇઝી મેથડથી શીખી ગયા અને શીખો છો એ રીતે તમારે તમારું ફેમિલી વોટ્સઅપ ગ્રુપ હોય કે તમારું ફેસબુક ગ્રુપ એમાં શેર જરૂર કરજો. એક આંગળી સીંધવાનું પણ પુણ્ય હોય છે ભાઈઓ બહેનો. તમે જે શીખો છો એ રીતે તમારા ભાઈઓ બહેનો બીજા પણ શીખી ને પોતાની રોજીરોટી ઘરે બેઠા મેળવી શકે એ આપણે એક પુણ્યનું કામ છે. તો શેર કરવાનું ન ભૂલતા. આ વિડીયો શેર કરજો. દરેક વિડીયો તમે જોવો છો એ રીતે શેર કરતા રહેજો તો એ પણ જોઈને શીખી શકે ઘેર બેઠા આપણે ઇઝીલી. આ રીતે આપણે સિલાઈ લઈને કમ્પ્લીટ કરી લીધું છે ગળું. હવે આપણે બીજી સિલાઈ લગાવી લઈએ. એક પ્રેશર ફૂટની જગ્યા છોડીને આપણે લગાવવાની છે એટલે સુંદર મજાની આપણી નીચેની પટ્ટી બેસી જાય ને આગળ આપણે ફિનિશિંગ આવી જાય. કાપડને ખેંચીને નથી લેવાનું, એ ખાસ ધ્યાન દેજો. જે આ રીતના કાપડ આવે છે બાકી તમારું ગળું મોટું થઈ જશે. ઇઝીલી કાપડને આપણે લઈને સિલાઈ લેવાની છે. આ રીતે આપણું પાછળનું ગળું પણ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે મેં ઇઝી મેથડથી તમને સમજાવવાની કોશિશ કરી કે ડ્રેસ આપણે સિમ્પલ હોય રેડીમેડ મળે એ રીતની કુર્તી હોય તો તમારે કેવી રીતના ગળાનું ફિનિશિંગ લેવું. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.